જામનગર શહેર એટલે એને છોટી કાશી કહેવાય. છોટી કાશી શહેરની અંદર જ્યારે દર વર્ષની જેમ શ્રાવણ મહિનો આવે ત્યારે શ્રાવણીયો મેળો કહેવાય. એ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. અગાઉ રંગમતીમાં થતા, તળાવની પાળે થતા ને હમણાં ઘણા સમય થયા, ઘણા વર્ષો થયા આપણે જે સાત રસ્તા ગ્રાઉન્ડ ત્યાં થાય છે. પણ તે સાત રસ્તા ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણે નવું એસટી બને છે એટલે એસટી માટે સાત રસ્તાની 50% જેટલી જગ્યા એસટીને ફાળવેલી છે, જ્યાં સુધી નવું એસટી ન બને ત્યાં સુધી. તો પણ એ 50%ની જગ્યાની અંદર અત્યારે જે મેળાનું આયોજન થઈ રહ્યું છે, તો જ્યારે અહીંયા એસટી નહોતી ત્યારે પણ એટલી બધી ભીડ થતી હતી. અત્યારે 50% એસટી છે એટલે એટલી બધી ભીડ થશે. અને કુદરત પાસે, ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરીએ કે કોઈ જાતની દુર્ઘટના ન બને. પણ મહાનગરપાલિકાનું જે આ તંત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યું છે, એની અનઆવડત કયો કે એની બેદરકારી કયો કે એના પાસે આયોજન નથી એ કયો. જામનગર મહાનગર શહેરની અંદર 132 કિલોમીટરનું આપણું મહાનગરપાલિકા હોય ઓરસ ચોરસમાં, તો શું મેળા માટે જગ્યા ક્યાંય નથી મળતી? ઘણી જગ્યાએ છે, પણ આ લોકોનું કોઈ જાતનું આયોજન જ નથી. પબ્લિકને હેરાન કરવાનું આયોજન છે. ને અહીંયા મેળો થશે તો કુદરત આપણે એવી પ્રાર્થના કરી કે ન કાંઈ દુર્ઘટના થાય. પણ જ્યારે અત્યારે આવી ટૂંકી જગ્યાની અંદર આખા જામનગર જિલ્લાના માણસો જ્યારે આ મેળાની મજા લેવા આવતા હોય છે, મજાને બદલે સજા ના આપે આ મહાનગરપાલિકા તંત્ર, એની ખાસ તકેદારી રાખવી જોઈએ. ને આવી ટૂંકી જગ્યાની અંદર જે મેળાનું આયોજન કર્યું છે ને, એ અમારી દ્રષ્ટિએ, વિપક્ષ કોંગ્રેસની દ્રષ્ટિએ આ ખરેખર અયોગ્ય ને કહેવાય. આમાં મહાનગરપાલિકાને ધ્યાન દેવું પડશે આવનારા દિવસોમાં, નકર પછી આ મેળાની મજા સજા ના બને એ માટે અમે પણ વિરોધ પક્ષે કમિશનરને, ચેરમેનને અમે રજૂઆત કરી હતી. જામનગરની ઉત્સવપ્રિય જે પ્રજા છે એ લોકમેળાનો આનંદ માણી શકે અને આનંદ મેળો ઉજવી શકે એ માટે દર વર્ષની જેમ આ વખતે પણ જામનગર મહાનગરપાલિકાએ લોકમેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડનું આયોજન કરેલું છે. એમાં જે જગ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે 43 જેટલા સ્ટોલ રાખેલા છે. એટલે જેટલી અવેલેબલ જગ્યા છે એના 50% જેટલી જગ્યા ખાલી રાખેલી છે. આ ખાલી જગ્યા એટલા માટે રાખવામાં આવેલી છે કે કોઈ પણ એવો અકસ્માત ટાળી શકાય, અને જો અકસ્માત થાય તો બને એટલા વધારે સ્પેસ રાખેલો છે, અને એક્ઝિટ એટલે બહાર નીકળવા માટેની જગ્યાઓ પણ રાખવામાં આવેલી છે. સાથે સાથે જે વિકાસ પથ છે, એટલે કે સાત રસ્તાથી ટાઉન હોલ જતો રોડ છે, ત્યાં બહાર પણ ખાસ તકેદારી રાખવામાં આવશે કે ત્યાં પણ પાથરણાવાળા ન બેસે. કારણ કે જો એવા આકસ્મિક સંજોગોમાં લોકોને બહાર ખસેડવાના થાય તો ત્યાં પણ એમને પૂરતી જગ્યા મળી રહે. આના ભાગરૂપે કોર્પોરેશને 2 પોલિસી પણ બનાવેલી છે. એક છે પાર્કિંગ પોલિસી અને એક છે વાહન આવાગમન પોલિસી. હવે એસટી અત્યારે કાર્યરત બાજુમાં જ હોવાથી એસટીને આવવા જવાની સુગમતા રહે, એને પણ કોઈ ટ્રાફિક ન નડે, એસટીમાં આવતા મુસાફરોને પણ ખોટું ટ્રાફિક જામનો માર સહન ન કરવો પડે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એસટીના રૂટો પણ નિશ્ચિત કરી દેવામાં આવેલા છે. અને જે જંગલેશ્વર મહાદેવ મંદિર હતું એ ખૂણાથી જે આપણે તળાવની પાળ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ રસ્તો પણ અત્યારે ખુલ્લો મૂકી દેવામાં આવેલો છે. અને એ પણ રસ્તો મેળાની પહેલાં ચાલુ થઈ જશે. અને સાથે મિગ કોલોનીથી જે દિગ્જામ પ્લોટ બાજુનો જે રસ્તો છે એ પણ ચાલુ છે. એટલે એસટીના બંને રૂટોને પણ એવી રીતે આયોજિત કરેલા છે કે એક જાવકવાળી રૂટ છે એ આ રોડ ઉપરથી પસાર થતી હોય, અને આવકવાળી જે એસટીનું રૂટ છે એ બીજો હોય, એટલે સામસામી 2 એસટી પણ ક્યાંય ભેગી ન થાય. એટલે અને આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટથી કે લાલપુર બાજુથી, કાલાવાડ બાજુથી, ખંભાળિયા દ્વારકા બાજુથી જ્યાં જામનગરમાં પ્રવેશવાના રૂટ છે એને પણ નિશ્ચિત કરી દેવામાં આવેલા છે કે આ માર્ગે તે આ બસો છે એ બસ સ્ટેન્ડ સુધી એન્ટર થશે. અને આવી જ રીતે બહાર નીકળવાના પણ આ તમામ રૂટો છે એ પણ કયા માર્ગથી એસટી બસ નીકળશે એ પણ નિશ્ચિત કરી દેવામાં આવેલું છે. સાથે સાથે પાર્કિંગમાં પણ પ્રોબ્લેમ ન થાય એટલા માટે
જે સામે કોલેજનું ગ્રાઉન્ડ છે ત્યાં કોર્પોરેશન જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બધું ઘાસ ને એવું બધું કરીને લેવલિંગ કરાવીને માટી મોરમથી ભરીને લેવલિંગ કરાવીને પછી ત્યાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર આ બંને માટેની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ટૂંકમાં કોર્પોરેશનને જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પ્રયત્નો કરેલા છે અને એના ભાગરૂપે જ તે કોર્પોરેશન દર વખતે 5 કરોડનો વીમો મેળામાં લેતી હતી. એ વીમાની રકમ ડબલ કરીને 10 કરોડનો વીમો પણ આ વખતે લેવામાં આવેલો છે. આમ અને ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ તમામ સ્ટોલ ધારકો માટે ફરજિયાત છે. મેં જે પહેલાં આગળ કીધું એમ 50% જગ્યા રિઝર્વ પણ રાખેલી છે અને ફાયરની ટીમ, મેડિકલ ટીમ આ બધા પણ સ્ટેન્ડ બાય ત્યાં ઉપસ્થિત ટીમો રહેવાની છે. ટૂંકમાં પોલીસની ટીમ, કોર્પોરેશનના જે જરૂરી સંબંધિત સ્ટાફ છે આ તમામ પણ ત્યાં સ્ટેન્ડ ટુ રહેવાના છે. એટલે લોકોને જરાય મુશ્કેલી ન પડે અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમથી માંડીને તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ વિચારી લેવામાં આવેલું છે. અને છતાંય જ્યારે લોકમેળો હોય ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હૈયે હૈયું દળાય, એટલે જે એ ભીડ છે મેળામાં એ ભીડ જ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. એને ધ્યાનમાં રાખીને તેમ છતાં તમામ સુરક્ષાના પગલાં કોર્પોરેશન લીધેલા છે.